યુસુફભાઈ માસ્તર બોલ, ધોરાજી શહેર। હું અત્યારે આજે હું જૂના દરબારગઢ જે 17મી સદીનો આવેલો છે તેમાં ઊભો છું અને અત્યારે જે જગ્યાએ ઊભો છું એની પાછળના ભાગે રાણીમહેલ કહેવાય છે, જે સમયમાં રાણીમહેલ તરીકે ઓળખાતો હતો। અને પુરાતત્વ ખાતા કે કોઈ પણ સરકાર તંત્ર કે સરકારી કોઈ પણ, આજ તમે હું કેમેરાવાળાને રિક્વેસ્ટ કરું છું કે ઉપરની રાણીમહેલની છત દેખાડવામાં આવે કે જે રાણીમહેલની છત પણ આજે સાવ તૂટી અને કરોડભૂત થઈ ગયેલ છે અને રાણીમહેલની બાજુમાં હેઠેના ભાગમાં જે દરવાજો નાના એ પણ આજે તૂટીને ભાંગીને ક્યાં ગયા છે કોઈ ખબર નથી। આ સરકાર કે આ તંત્ર આપણું જે ભૂતકાળનું સોનું આપણી પાસે છે, જે રાજા સાહેબના વખતે આપણને મૂકી ગયા છે, એ સોનું સાચવવામાં નિષ્ફળ ગઈ છે। તો હું એને રિક્વેસ્ટ કરું છું કે પુરાતત્વ ખાતાને આ વસ્તુ સોંપવામાં આવેલ છે તો એની યોગ્ય ખરાઈ કરી અને એનું જીર્ણોદ્ધાર કરવામાં આવે અને એનું લાભ સમગ્ર ધોરાજીની જનતાને મળશે। અને બહારથી જો વિદેશના યાત્રીઓ છે, જે અમુક યાત્રીઓ છે વિદેશના, એ શોખીન હોય છે જૂની ઇમારતોને જોવાના, તો એ પણ આવશે તો એનો પણ લાભ આપણને ધોરાજીની અંદરમાં મળશે, ધોરાજીની જનતાને મળશે, ધોરાજીના વેપારી ભાઈઓને પણ લાભ આનો મળશે। અને આજે તમે આ દરબારગઢની અંદરમાં રાણીમહેલ નામનો જે વિસ્તાર છે, રાણીમહેલને અત્યારે ખંડેરમહેલ કરી નાખવામાં આવેલ છે, પરંતુ પુરાતત્વ ખાતા તરફથી કે તંત્ર તરફથી કોઈ પણ દરકાર કરવામાં આવેલ નથી અને ક્યારેય પણ કોઈ પુરાતત્વ ખાતું કે સરકારી કે કોઈ પણ તંત્ર અહીંયા કોઈ પણ પ્રકારની ખરાઈ કરવા આવતું નથી। અને આપણી પાસે જે સોનું મૂકી ગયા છે આપણા રાજા સાહેબો, આપણા પૂર્વજો, એ આજે સોનું આપણે ખોઈ બેસી જો આનો જીર્ણોદ્ધાર કરવામાં નહીં આવે તો હું સરકારને તેમજ તંત્રને રિક્વેસ્ટ અને પુરાતત્વને ખાસ રિક્વેસ્ટ કરું છું કે તેઓ આ જગ્યાની મુલાકાત લઈ અને આપણી પાસે જે જૂનું સોનું છે એ સોનાને પાછો જીર્ણોદ્ધાર કરી અને આ જનતાને લાભ આપે એવી મારી રિક્વેસ્ટ છે, એવી મારી